આ છે દીનું ડોન. 52 ગામમાં પડે છે એની ધાક અને લોકો લોન લેવા આવે છે દીનો ડોન જોડે. ડોનની લોન બાય બાય. આ છે મેલિયો, દીનુબાનો ડાબો હાથ. દીનુભાને ડગલે ને પગલે મદદ કરે છે આ મેલિયો. એ મેલિયા, બોલો દિનુભા. આપણે હવે ધંધો કેમ મંદો થઈ ગયો છે? બાપુ માર્કેટમાં ઘણા ડોન આયા. હા, તમે જે વધારાના હો હા. પણ તમારું નામ છે એટલે આપણો ધંધો હેડતો રહેશે. હીરાભાઈ, હા બોલો બોલો. આપણે હવે ઉત્તરાયણ આવીએ કે હા, પતંગ ને દોરી નહીં લાવવી પડે? તમારે લાવવાની છે. આપણે તો હવે સગાઈ દે, આપણા છોકરા સગાવશે હવે. સારું, માર તો ફસાઈ લઉં યાર. એવું છે? પૈસા હી ના હા, તો લાવે ઉત્તરાયણ કરવી કાઠી એવું છે. હે. લોન લેવી છે લોન. લોન? હા એમાં લોન હા. કોણ હાલે? અરે પતંગ ફિરકી પર લોન મળે છે ભાઈ. કોણ હાલે? દીનું ડોન આપશે લોન. હેડો સાચું કહો? હલાઈ દે તમને. હાલ તરત હાલ જ હલાઈ દો તો તાત્કાલિક. સારું, મારે વળી ઉત્તરાયણ સુધરી જાય. તમારું બધું સુધરી જાય. આવી જાઓ ને હેડો. એ દીનું ડોન છે ને સાગરભાઈ, એ થોડો માથા ભારે છે. એવું હે? હા, એટલે થોડું માથું ને બેસર રાખીને વાત કરજો. એવું હે? આ મુંડી છે ને ઉડાડ દે એવો છે. એવું મોટો ડોન હે? આજુબાજુ 52 ગામની ધાક છે. એવું હે? હા. કોઈ વાંધો નહીં. હા, તો જઈએ આપણે. હમણાં જો પેલા મને લાગે બે મરઘા આયા લાગે. હા. બોકડા હે કે મરઘા? એ બોકડા જેવા જ લાગે છે. ઉભા રહો, ઉભા રહો. આવો. બોલો લોન લેવી છે ડોન જોડેથી. બાપુ, લોન આપી છે? આપી દઈએ ભાઈ. ચાલો તો વાત કરી લો બાપુ જોડે સીધી. દીનું ડોન મારું ભેરું છે સાગર. લોન જોવે છે. આપી દો. ઈ હમણાં પેલી ઉત્તરાયણ નહીં આવી, ઉત્તરાયણ મકર સંક્રાંતિ, એ જોડે બજેટ નહીં. કિરા ભાઈ આપણે ડોન જોવે છે. આપી દો લો. હું આપણે માર્કેટમાં એક જ ડોન છે, દીનોબા. દીનું ડોન. આપણે જઈએ કરી આલશે તમને. ભાઈ સાગરભાઈ તમે કહો દીનું ડોન તમારે જેમ કેવું એમ. લોન જોઈએ છે આપણે આપી દો. ઉત્તરાયણ માટે કેટલી જોવે? 20,000. કેટલા દિવસ માટે? 2 મહિના માટે. શું આપીશ પછી એના પર? જે તમારું વ્યાજ થતું. બાપુ કિડની કાર્ડ લઈશું? કિડની નહીં, મર્ડર કરવામાં આવશે. કામ કરવાની મુંડી લઈ લેતો બાપુ. બોલ ભાઈ. આપી દો. આપી દઉં? બોલ્યા પૈસા આપી દે. અને હા, ઉત્તરાયણ માટે એમના માટે ફ્રીમાં મળે છે પતંગ ને દોરી. ડોન તમારે ઉત્તરાયણમાં પેલી સ્કીમ નહીં થઈ તમે ચલાવતા? હા, એ સ્કીમ આપી દઉં ને પણ. કોક પેલી શું કહેવાય એને? કીટ કોમ્બો કીટ 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 કીટ. કીટ કોક રાખો છો ઉત્તરાયણ? હા, કીટ. છોકરાને હાલ દઈને બધા છોકરું આ કીટ મળી જશે તમને. કીટ લેતો બાપુ. બાપુ આ કીટ. બાપુ ભારે માં કીટ રાખતા લાગે છે. મારે એમ જ છે ભાઈ. 3,000 ની છે. કેટલા વાટ છે બાપુ મંજા. એની? કેટલા વાટ? 5,000 વાર. ઓ તારી. અગર ભાઈ 5,000 દોડી છે. સુરતી માંજા જી માંજા છે? છૂટી માંજા. સુરતી માંજા તો કાપશે ગોમની કે બવાડું કરશે ગોમ? નહીં, હા. આખા ગામને કાપશે, આદમીઓને પણ કાપશે. ઓહો. મારા જેવી જ છે આની. દીનું અને- ડોનની દોરી દીનું ડોન જેવી. 2 મહિનામાં પૈસા નહીં આવ્યા તો ખબર છે ને મારી, ખબર છે ને, ગળું કાપી નાખીશ અને હાથમાં આપી દઈશ. દીનું ભાઈ તમે ચિંતા મત કરો, એ છોકરો આવ્યો છે. નહીં આપે તો ખબર રાખજો આપણી. જઈએ બાપુ. બાપુ આ બે ગામના ઉતાર છે, શું લાગે પૈસા પાછા આપશે? ના આપશે ને તો શું? તેના ઘરમાં પડીને મારી નાખીશ. એટલું ખતરનાક? હા, આટલા પતંગ માટે બાપુ? એને કાપી નાખીશ. એના મનમાં શું સમજ્યા? ત્યારથી જ બાપુ તમારા ઉપર ઘણા કેસ ચાલી રહ્યા માર્કેટમાં. હમ પેલો પીએસઆઈ પાછળ પડ્યો છે. હમ